ભાઈ, ફટાકડા, રંગોળી, નવા કપડાં અને હરવા ફરવાનો તહેવાર. પણ કેટલાક લોકો એવા પણ છે કે એમના માટે દિવાળી એટલે ફક્ત વધુ મહેનત કરવાનો એક તહેવાર. આપણે આજકાલ એટલા બધા એડવાન્સ અને બિઝી થઈ ગયા છે ને કે રંગોળી, ફટાકડા, નાની મોટી ચીજ વસ્તુઓ, ડેકોરેશનની આઇટમ્સ આ બધું જ આપણે ઓનલાઈન મંગાવતા થઈ ગયા છે. પણ જ્યારે ઘરની આસપાસ નજર કરશો ને ત્યારે સમજાશે કે આ બધી વસ્તુઓ વેચતા નાનકડી રેકડીવાળા ચહેરાઓ તમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એમને એમ છે કે એમની લારી પરથી એક વસ્તુ વેચાય તો જ કદાચ એમના ઘરે દિવાળીના દિવસે એક હરખનો દીવો પ્રગટી શકે છે. તો પછી આજે નક્કી કરીએ કે આવા લોકો પાસેથી આપણે વસ્તુઓ ખરીદીશું. હા, કદાચ ભાવની દ્રષ્ટિએ આપણને નુકસાન થશે પણ એમના ચહેરા પર સ્મિત પાથરવાનો ફાયદો પણ આપણને જ મળવાનો છે. મેં તો નક્કી કરી લીધું છે કે હું તો એમની